નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. અમારી ચેનલ દેશી ખેડૂત ગામડિયાને સપોર્ટ કરો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણે આપણી વાડીએ જોઈએ કે આ કપાસ છે ને કપાસમાં રેસ લાગી ગયો છે પાણીનો. બહુ વરસાદના કારણે રેસ લાગી ગયો છે, તમે જોઈ શકો છો. આ કપાસને હવે આપણે કેવી રીતે આને પાછો લેવો બનાવવો એ આપણે હવે જોવાનું છે. તો મારા અંદાજ પ્રમાણે તો આપણે આ કપાસને ઉરિયા નાઇટ્રોજન એટલે કે ઉરિયા જ નાખીને આને બનાવવાનો છે. કેટલા દીએ નખાય કે નાખ્યા પછી એનું કેટલા દિવસે રિઝલ્ટ આવે એ પણ આપણે જોવાનું છે આમાં. તો આ કપાસનો આજે આપણે વિડીયો અપલોડ કરીએ, ત્યાર પછી 15 થી 20 દિવસની અંદર પણ આપણે પાછો વિડીયો અપલોડ કરીશું કે આ કપાસની અંદર કેવડું ઉરિયા જોઈએ અને શું કરવું પડે. એ પ્રમાણે આપણે આ વિડીયોને અપલોડ પાછો કરીશું. તો કપાસમાં ઉરિયા નાખી દીધું છે, નાખવાનું કામ ચાલુ છે, નાખી દીધું છે કે આપણે આમાં આ કપાસની અંદર 5 વીઘાનો કપાસ છે ને એની અંદર આપણે ઉરિયા નાખ્યું છે 2 થેલી એટલે કે 90 કિલોગ્રામ ઉરિયા નાખ્યું છે. અને 15 દિવસની અંદર આ કપાસની રોનક કેવી છે